ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તારીખ 28 એપ્રિલના બીજેપીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાએ લોકસંપર્ક કર્યો, લોકોએ સમસ્યાઓ રજૂ કરી। ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે હવે ઉમેદવારો ઘરે ઘરે અને વ્યાવસાયિક સ્થળ પર જઈ પ્રચાર કરી રહ્યા છે। બીજેપી ઉમેદવાર વિનોદ ચાવડાએ શાકભાજી અને ફ્રૂટના વેપારી, ભુજ બસ સ્ટેન્ડ વિસ્તાર તથા ભુજની અનેક બજારોમાં વેપારીઓની દુકાને ફરી લોકસંપર્ક કર્યો હતો। તેમની સાથે નીમાબેન આચાર્ય, ધારાસભ્ય તથા ભુજ શહેરના બીજેપી પક્ષના પદાધિકારીઓ સાથે જોડાયા હતા। વિવિધ વેપારીઓએ પોતાના પ્રશ્નો પણ તેમની સમક્ષ રજૂ કર્યા હતા, ત્યારે અનેક બાબતો નિવારવાનું સંપર્ક કરતાએ આશ્વાસન પણ આપ્યું હતું। એ રીતે લોકસભાના ઉમેદવારે લોકસંપર્ક કરી બીજેપીને જીતાડવા વિનંતી કરી હતી। તથા વોર્ડ નંબર 13 ગણેશનગરમાં પણ લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। આજ સવારથી જ ભુજની અંદર, ભુજ શહેરની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। જન સુધી ગયા અને અમારી સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય સમગ્ર ભુજ શહેરના અંદર વેપારીઓ સુધી ગયા છીએ, સર્વે લોકો સુધી ગયા છીએ। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનને અને નરેન્દ્રભાઈને જ્યારે આ વડાપ્રધાન બનાવવાની વાત છે, ત્યારે સમગ્ર ભુજ શહેરની અંદર એક જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો અને વેપારીઓ અને મતદારો દ્વારા પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। જાણે કે લોકશાહીના પર્વની ઉજવણી સમગ્ર ભારત ભુજ શહેર આજે જ કરી રહ્યું હોય એવો એક પ્રતિસાદ 30 તારીખની જ્યારે રાહ જોઈને બેઠું છે, ત્યારે ચોક્કસપણે મને વિશ્વાસ અને ખાતરી છે કે ભુજ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળને ખૂબ જ લીડ મળશે। જબરજસ્ત પ્રચાર ઝુંબેશ, તમામ કાર્યકર્તાઓ, પેજ પ્રમુખથી માંડીને બૂથ પ્રમુખથી માંડીને સૌ લીડરોને આગેવાનો, સમસ્ત સમાજના આગેવાનો, તમામ લોકો આ પ્રચારમાં છેલ્લા 1 મહિનાથી જોડાઈ ગયા છે। આખા ભુજ સિટીમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ગલીઓમાં ચાય પે ચર્ચાના પ્રોગ્રામો કર્યા છે બધા। અને હવે આજે છેલ્લો દિવસ, ગઈકાલે માધા પર લોકસંપર્ક થયો અને પગે ચાલીને દરેક દુકાનવાળા વેપારીઓને બધાને લારી ગલ્લા બધાને મળ્યા। આજે પણ ભુજ શહેરની અંદર પૂરી માર્કેટની અંદર બધાને વ્યક્તિગત ઉમેદવારની સાથે મિલન કરાવ્યું છે અને અમે એમાં જોયું છે કે જબરજસ્ત ઉત્સાહ એ પ્રજાનો છે અને તમામ લોકો એટલું ઉમળકાભેર સ્વાગત કરે છે ઉમેદવારનું કે આપણને એ જોઈને એમ લાગે કે હમણાં વોટિંગ હોય તો બધા કરી નાખે। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ। આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો। એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે। સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832255549 9979877443। દિધામેશ્વર કોલોનીના 4 મતદારોને મતદાન કરવું છે, પણ તેમનું નામ ક્યાં લખાયેલ છે તેનો જવાબ સત્તાવાળાઓ આપી શકતા નથી। દિધામેશ્વર કોલોનીના રહીશ પરિવારની પાસે મતદાર કાર્ડ છે, પણ દરેક વખતે મતદાન કરવા દેવામાં આવતું નથી। જ્યાં મતદાન કરવા જાય છે ત્યાંના અધિકારીઓ જુદા જુદા મતદાન કેન્દ્ર તરફ ધકેલી રહ્યા છે। વોર્ડ નંબર 12ના આ મતદાતાએ સત્તાવાળાઓ પાસે અનેક રજૂઆત કરી છે, તો પણ ઉકેલ આવતો નથી। મતદાન કરો તેવી જાહેરાતો અને રેલીઓ કાઢવામાં આવે છે, પણ મતદાતાઓને સ્પર્શતા આવા વ્યક્તિના પ્રશ્નોના ઉકેલ માટે તંત્ર જૂની આદત પ્રમાણે તુમાર ચલાવે છે અને ઉકેલ માટે કોઈ અધિકારી સહાનુભૂતિ દાખવતા નથી। મતદાતાઓને સત્કારવા છે પણ પ્રશ્નો હલ કરવા નથી તેવી વહીવટી નિષ્ઠુરતાનો ભોગ આ પરિવાર બન્યો છે।
હરેશગર માયાગર ગુસાઈ જુદામેશ્વર મંદિરમાં સેવા પૂજાનું છે. પ્રશ્ન મારું એ છે, 3 વર્ષ ત્યાં હું વોટિંગ નથી કરી શકતો અને જે વોટિંગ સ્લીપો આવે એ મારી પાસે નથી આવતી, અને કદાચ આવી ગઈ વોટિંગ સ્લીપો આવે તો ત્યાં વોટિંગ બૂથ ઉપર અમે જ્યાં જઈએ ત્યાં અમને એમ કહે છે કે ત્યાં તમારો ઓલફેડમાં છે, ઓલફેડમાંથી ત્યાં શાળા નંબર 10માં મોકલે, શાળા નંબર 10માંથી વ્યમશાળા મોકલે, પણ ત્યાં અમારું ક્યાંય નામ નથી. આથી 3 વર્ષ ત્યાં હું વોટિંગ નથી કરી શકતો. એમ વોર્ડ નંબર 12માં આવે છે. રજૂઆતમાં અમને સ્લીપ આવે છે, રજૂઆત કરી એ પ્રમાણે સ્લીપો બરોબર આવે, પણ આ 3 વર્ષ ત્યાં સ્લીપો બંધ થઈ ગઈ છે. અને ત્યાં પૂછા કરી તો એ કે ત્યારે આ જે હું પ્રશ્ન ઉઠાવી રહ્યો હતો ત્યારે મને કહ્યું કે તમારું ઇલેક્શન કાર્ડ જે છે એ રદ થઈ ગયું છે. અત્યારે જે 1 વોટની કિંમત છે એ પ્રમાણે અમારા જે ફેમિલીમાં 4 વોટિંગ છે, તો 4 વોટિંગ 3 વર્ષ ત્યાં નથી કરી શકતો હું. नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है, जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. લાભ શંકર ગોરના વિવિધ પ્રકારના રસથાળ સાથે ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કચ્છી ભાણું તથા જૈન ભાણું તેમજ રેલવે પાર્સલની સર્વિસ તો ખરી જ. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. ભુજ નગરની ભવ્ય ભૂમિ પર શ્રી આરાધના ભવન જૈન સંઘના આંગણે 27 એપ્રિલથી સામૂહિક વર્ષી તપના પારણા તથા દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો. શ્રી આરાધના ભવન જૈન સંઘને આંગણે મહોત્સવનો પ્રારંભ થયો છે. ગઈકાલે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી અને મુક્તિચંદ્ર તથા મુનિચંદ્ર સુરીશ્વરજી વગેરે ઠાણા 15થી વધુનો નગર પ્રવેશ થયો. સંઘ દ્વારા ખૂબ જ દબદબાભેર સામયું કરાયું, જેમાં 108 બેડા સાથે શ્રાવિકા બહેનોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પૂજ્યશ્રીઓને વાજતે ગાજતે ઉપાશ્રયમાં પ્રવેશ કરાવવામાં આવેલ. માંગલિક બાદ વ્યાખ્યાનમાં જુદા જુદા ચડાવા લેવામાં આવેલ, જેમાં તમામ તપસ્વીઓને શ્રેયાંશ કુમાર બની ઈશુ રસથી પારણા કરાવવાના ચડાવાનો લાભ એડી મહેતા પરિવારે લીધેલ. અન્ય ચડાવા પણ લેવામાં આવ્યા હતા. સંઘમાં ઉત્સાહનું વાતાવરણ પ્રવર્તે છે. આજે 28 એપ્રિલના સવારે વ્યાખ્યાન બાદ મુમુક્ષુની મહેંદી રસમનો કાર્યક્રમ અને સુપાશ્વ પંચ કલ્યાણક મહાપૂજા બપોર બાદ ભણાવવામાં આવેલ. જોઈએ એક અહેવાલ. આરાધના ભવન જૈન સંઘના આંગણે એક અનેરો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ ચૂકી છે. 27 તારીખના પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબનો પ્રવેશ થયો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને આ રીતે એક મહોત્સવ ખૂબ ધામધૂમથી શરૂ થવા જઈ રહ્યો છે. તો આપણી પાસે આરાધના ભવન જૈન સંઘના સહમંત્રી નવીનભાઈ ત્રેવાડિયા હાજર છે, તે વિશે વિગતો આપશે. આજે આરાધના ભુવન જૈન સંઘ ભુજને આંગણે ખૂબ આનંદ અને ઉત્સાહનો વાતાવરણ માહોલ પેદા થયો છે. કારણ કે 135 વર્ષી તપ એટલે 13 મહિના સુધી આ તપ ચાલે છે. 187 બેસણા આજે થઈ ગયા છે, 189 બેસણા અને 200 જેટલા ઉપવાસ અને 13 મહિનાનો આ તપ હોય છે. આવા તપો ભાગ્યે થતા હોય છે, કારણ કે 13 મહિના સુધી નિર્વિઘ્ને આવા તપો કરાવવા સંઘની અંદર ક્યારેક જ ભાગ્યે આજે 25-50 વર્ષે ભુજની અંદર આ એક વર્ષી તપ કરાવવાનો લાભ આરાધના ભુવન જૈન સંઘને મળ્યો છે. એનો ખૂબ જ આનંદ છે. આચાર્ય ભગવંતો અને પન્યાસ ભગવંતો અને સાધ્વીજી માર સાહેબ ખૂબ જ બહોળી સંખ્યામાં, ક્યારે પણ આવ્યા એટલી સંખ્યામાં 160 જેટલા સાધ્વીજી માર સાહેબ આજ ભુજ આરાધના ભુવન જૈન સંઘને આંગણે પધાર્યા છે. નવીનચંદ્ર મગનલાલભાઈ ત્રેવાડિયા, આરાધના ભુવન જૈન સંઘના હું સહમંત્રી ટ્રસ્ટી તરીકે છું, સેવા આપું છું. આજે અમારા સંઘની અંદર આરાધના ભુવન જૈન સંઘની અંદર એક આનંદ અને ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજે 13 મહિના પહેલા જે અમે બી વાવ્યા હતા એનું એ જે પ્રસંગ વર્ષી તપનો આ 13 મહિના સુધી ચાલે છે એની પૂર્ણાવતિના આરે અત્યારે અમે આવી ગયા છીએ. ત્યારે 135 વર્ષી તપ, 413 મહિનાનો આ વર્ષી તપ અને 6 દીક્ષાનો કાર્યક્રમના પંચાનિકા મહોત્સવનો આજે પ્રથમ દિવસ છે. આજે સવારે દીક્ષાર્થીઓનો પ્રવેશ હતો 9 વાગે, ત્યારબાદ ગુરુ મહારાજનું પ્રવચન, આરસી વચન અને અત્યારે અમારી મહેંદી રસમનો કાર્યક્રમ હતો. આ પ્રસંગને અમે ખૂબ જ મહત્વ આપી છે. ખૂબ જ મોટો જૈન ધર્મની અંદર આનું સ્થાન બહુ વર્ષી તપનું બહુ ઊંચું હોય છે. 13 મહિના તપ ચાલે છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી 30 એપ્રિલના યોજાનાર મતદાનની વ્યવસ્થા અંગે માહિતી આપી. સરકાર તરફથી મતદાર કાપલી મતદારો સુધી પહોંચી નથી તેવી વ્યાપક ફરિયાદો. ભાગ્યે જ મળતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે આજે પત્રકારો સાથે વાતચીત કરી મતદાનના દિવસે વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી. મતદાન સ્લીપ મતદાતાઓ પાસે પહોંચી નથી તે અંગે કોઈ તર્કબદ્ધ જવાબ મળી શક્યો ન હતો. ફ્લાઇંગ સ્કોડની માહિતી અંગેના પ્રશ્નોના જવાબ પણ મળી શક્યા ન હતા. કર્મચારીઓને ચૂકવણામાં જે ફરિયાદ ઉઠે છે તે નાબૂદ કરાશે. આ ઇલેક્શનના સમયગાળા દરમિયાન ચૂંટણી અધિકારીની કચેરીએ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો ખાસ ઉપયોગ કરવાનું ટાળ્યું હતું અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા મતદાન માટે વ્યાપક પ્રચાર અને અસરકારક પ્રચાર થઈ શકે છે. તેમ છતાં કોઈ કારણોસર મીડિયાને માહિતી આપવી કે તેમના દ્વારા પ્રચાર કરવાની તમામ બાબતોથી કચેરી દૂર રહી છે તેવી પત્રકારોએ ફરિયાદ પણ કરી હતી. ઘણા પ્રશ્નોના જવાબ આ ચૂંટણી માહિતી માટે પત્રકાર પરિષદ છે તેમ કહી જવાબ અપાયો ન હતો. પત્રકારોએ પણ રજૂઆત કરી હતી કે વખતો વખત પત્રકારોને બ્રીફ કરાય અને તેના દ્વારા લોકોને જાણકારી પહોંચે તે માટે કચેરીએ સક્રિયતા દાખવવી જોઈએ. આચાર સંહિતાની ક્લિપ પણ સમયસર મળતી નથી તેવી ફરિયાદ પણ કરાઈ હતી. એકંદરે આ સમયે મીડિયાની વહીવટકર્તાઓ સામે ફરિયાદો અને નારાજગી સ્પષ્ટ દેખાઈ આવી હતી. અંતમાં કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે 20 તારીખે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કચ્છ જિલ્લાના 1584 જેટલા મતદાન મથકો પર મતદાન થશે. મારી તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારના મતદારોને અપીલ છે કે આપ 100% મતદાન કરો અને કારણ કે આ લોકશાહી પ્રક્રિયામાં આપ ભાગીદાર થશો તો જ આપણે લોકશાહીને મજબૂત બનાવી શકશું. એટલે મારી બધાને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કચ્છ 1 લોકસભા મતદાર વિભાગના અને ઇન્ક્લુડિંગ મોરબી વિસ્તારના 15,29,609 જેટલા મતદારોને મારી અપીલ છે કે 100% આપણે મતદાન કરીએ એવી મારી ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મારી આપ સૌને અપીલ છે. ચૂંટણીલક્ષી થોડી આપણે માહિતી આપું તો આપણા જે 15,29,000 જેટલા મતદારો છે એમાંથી 8 લાખ જેટલા પુરુષ મતદારો અને 7,25,000 જેટલા સ્ત્રી મતદારો છે. આ વખતે એક જે નવી વ્યવસ્થા કરવામાં આવી છે એમાં મતદારોની સુવિધા માટે મતદારોના ઘરે જઈને વોટર સ્લીપનું એટલે મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી મતદારને પોતાને ખબર પડે કે એમનું મતદાર યાદીમાં નામ કયા ભાગમાં ચાલે છે અને એમનું મતદાન મથક ક્યાં છે અને એનો સમય શું છે, તારીખ એ સહિતની વિગતો મતદાર કાપલીમાં બતાવવામાં આવી છે. એટલે મતદારો આ કાપલીઓ મેળવી લે. જ્યાં ના મળી હોય ત્યાં પણ એ BLOનો કોન્ટેક્ટ કરે. જરૂર જણાય તો અમારા હેલ્પલાઇન નંબર છે એનો પણ કોન્ટેક્ટ કરે અને ચૂંટણીના દિવસે પણ જેને આ કાપલી ના મળી હોય એને જે તે BLO મતદાન મથકની બહાર બેસીને કાપલીનું વિતરણ કરશે. એટલે એનો લાભ લઈએ. મતદારોની સુવિધા માટે દરેક મતદાન મથક ઉપર પાયાની સુવિધાઓ એટલે તડકાના કારણે શેડ એટલે છાંયડાની સુવિધા થાય. એ ઉપરાંત રેમ્પ હોય, પીવાનું પાણી હોય અને શૌચાલય હોય. આ 4 પ્રકારની સુવિધાઓ ફરજિયાત દરેક મતદાન મથકે ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ છે. અને એ સિવાય દરેક તાલુકામાં 1 અને નગરપાલિકામાં 1 એમ કરીને 16 જેટલા આદર્શ મતદાન મથકો નક્કી કરવામાં આવે છે જ્યાં આ પાયાની સુવિધા ઉપરાંત મતદારોની કમ્ફર્ટ માટે એમની સુવિધા માટે એમને સારામાં સારું વાતાવરણ મળે, મતદારોનો ઉત્સાહ વધે અને મતદારો આવે ત્યારે એમને એક ઉત્સવ જેવું વાતાવરણ મળે એ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એટલે એનો ખૂબ મોટા પ્રમાણમાં મતદારો લાભ લે. આપણા જિલ્લાના તમામ જે મતદારો છે એમની ઇમેજીસ એમના ફોટો એ મતદાર યાદીમાં મૂકવામાં આવેલા છે. અને મતદાર યાદી સંબંધી કોઈ ફરિયાદ હોય તો આપ 02832254024 ઉપર ફરિયાદ કરી શકો છો અથવા માહિતી મેળવી શકો છો. 147 જેટલા જે જિલ્લાના મતદાન મથકો છે એના ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. એટલે ત્યાં વેબ કેમેરા મૂકી અને એનું ઓનલાઈન સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
ડુમરાના રતનનું કરજો પ્રભુ જતન. સ્વર્ગસ્થ મહાવીરશ્રી કરણશ્રી જાડેજા, પ્રમુખ ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ, ડુમરા, તાલુકો અબડાસા. સ્વર્ગવાસ તારીખ 25/4/2014. ડુમરાનું રતન આમ અચાનક ખોવાઈ જશે તેનો જરાય અંદેશ ન હતો. શિક્ષણ, રમતગમત, આરોગ્ય, જીવદયા, સામાજિક, ધાર્મિક કેટલીક પ્રવૃત્તિઓમાં જો કોઈ એક નામ કોમન હોય તો આપનું હતું. ગમે ત્યારે રાત દિવસ જોયા વિના સારા નરસા ગમે તે પ્રસંગે જો કોઈ ભેરું થઈને સાથે ઉભો રહ્યો હોય તો તે આપ હતા. આપની અચાનક વિદાએ અમને તો નોંધારા કરી દીધા. આ ખોટ કેમ પુરાશે? પરમ કૃપાળુ પરમાત્મા આપના પરિવારને આ શોક સહન કરવાની શક્તિ આપે અને આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. શોકાતુર ઠક્કર જેઠાલાલ ઉકેડા પરિવાર, ડુમરા, કચ્છ. ચૈત્રવદ તેરસ એટલે શીતલા માતાના મેળાનો દિવસ. મહિલાઓ નાના બાળકોના સ્વાસ્થ્ય માટે ઠંડુ ખાઈ અને શીતલા માતાના મંદિરે બાળકને દર્શન કરાવે છે. ભુજ અને કેરા ગામે મેળો ભરાયો. ભુજમાં પારેશ્વર ચોક મધ્યે શીતલા માતાના જૂના મંદિરે અનેક મહિલાઓ દર્શનાર્થે પોતાના બાળકને લાવી દર્શન કરાવે છે અને તે દિવસે ઠંડો ખોરાક ખાય છે. એ રીતે શ્રદ્ધાપૂર્વક પર્વ ઉજવાય છે. દમયંતીબેન ગોસ્વામી. આજે ચૈત્રવદ તેરસ છે. આજે નાના બાળકો માટે માતાજીનું ઠંડુ બનાવે અને પગે લાગવા આવે નાના છોકરાઓ માટે, અને બસ શીતળામાનું ઈ જ મહત્વ છે. અને શીતળા તેરસનો મહિમા એવું છે કે લોકો બધા ઠંડુ બનાવે અને આ અમારી જૂનામાં જૂની શીતળામાનું મંદિર છે અને લોકો અહીંયા જ દર્શન કરવા, જેનો નિયમ છે એ અહીંયા જ દર્શન કરવા આવે છે અને બાકીના ત્યાં મોટી શીતળાએ પણ જાય છે. એમ શીતલા માતાનો મેળો તેરા ગામે પણ ભરાય છે. ઘણા વર્ષોથી આ મેળો ભરાય છે ત્યારે મુંબઈ, સુરત તથા આસપાસના વિસ્તારના અનેક લોકો તેરા ગામે આવી મેળો માહલે છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન પૂજાનો લાભ લે છે. એ રીતે આ ધાર્મિક પર્વની ઉજવણી કરાય છે અને વર્ષો પછી પણ શ્રદ્ધા બરકરાર રહે છે. નામ તમારું? મહેશભાઈ ભાનુશાલી. ક્યાંથી આવો છો તમે? મુંબઈ ઘાટકોપરથી. એટલે કેટલા બધા માણસો તમારા ગ્રુપમાં આવે? કાલે અમે લોકો મુંબઈથી બધા 70-80 જણા, ભાનુશાલી, વલસાડ, વાપી, અબડાસાના જેટલા બી છે અને તેરા ગામના શીતળાના મેળામાં બહુ લોકો ઉમટી પડે છે. તો આ વખતે મેળાની અંદર શીતળાના મેળામાં જે આજે અહીંયા રાખેલી છે મલ કહેવાય મલાખડો, એ મલાખડા માટે લાખો લોકો ત્યાંથી બધા આવ્યા છે અને અમે મુંબઈથી તેરા ગામના 70 લોકો ત્યાં મુંબઈથી ભાટકોર આવેલા છે. મારું નામ ગોધરા ગમુસા છે. તેરા ગ્રામ પંચાયતનો સરપંચ છું અને અહીં દર વર્ષે શીતલા માતાજીનો મેળો ભરાય છે. કોમી એકતાના પણ દર્શન થવા માટે છે, કારણ કે નાત જાત ભેદભાવ વગરનો અહીંયા સૌ એક સાથે થઈ કરે અને મેળો ઉજવવામાં આવે છે, જેમાં કળાકળા ચક્કર જેવા કાર્યક્રમો રાખવામાં આવે છે. મારું નામ ચંદ્રકાંત પ્રેમજી રાજગોર, તેરા ગામ વેપારી એસોસિએશનનો પ્રમુખ અને મેળા સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ. અને અમારા ગામની અંદર આ શીતલા માતાજીનો મેળો વર્ષોથી, આજે 400-450 વર્ષથી આ મેળોની ઉજવણી થાય છે અને દર વર્ષે એ શીતલા માતાજીના મેળાની અંદર અને બીજો મેળો સૈદમામદ પીરનો, એ બે મેળા અમે કોમી એકલાસથી ઉજવીએ છીએ. ભુજમાં અનેક ક્ષેત્રના કલાકારોએ રોડ શો યોજી કચ્છમાં મોદી કાર્નિવલ દ્વારા તથા રણોત્સવ દ્વારા કલાકારોને મદદરૂપ થયા છે તે યાદ કરીને રોડ શો દ્વારા મતદાન માટે લોકોને અપીલ કરી. દેશમાં અલગ અલગ સંસ્કૃતિ છે. કચ્છ પ્રદેશનો ઇતિહાસ બહુ જૂનો છે. રણ, ડુંગર અને દરિયો જો કોઈ વિસ્તારમાં હોય તો એ કચ્છમાં છે. કચ્છમાં જે કોઈ પણ ફિલ્મનું શૂટિંગ થયું છે એ ફિલ્મ બહુ સારી ઊંચાઈએ પહોંચી હોય, એ પછી લગાન હોય, હમ દિલ દે ચુકે સનમ હોય, બોર્ડર હોય કે કોઈ પણ પિક્ચર હોય. અને બીજી એટલી પણ વાત સાચી કે કચ્છમાં કલાકારો પણ સારા છે. જરૂર છે એને પ્લેટફોર્મ આપવાની. પરંતુ અત્યાર સુધી ભૂતકાળમાં એકે ચૂંટણીમાં બન્યું નથી કે કલાકારો એકી સામટે કોઈ પક્ષને સપોર્ટ કર્યો હોય. જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી જ્યાં સુધી રણોત્સવની શરૂઆત કરી ત્યારે એ પછી પેન્ટર હોય, ચિત્રકાર હોય કે કોઈ પણ કલા ક્રાફ્ટ હોય, એને બહુ જ સારું પ્રદર્શન અને સારી એક તક મળી છે. ત્યારે કલાકારોએ આજે ખુલ્લેઆમ રોડ ઉપર પોતાનો ટેકો જાહેર નરેન્દ્ર મોદીને કર્યો છે, ભાજપને કર્યો છે. સાંભળીએ એમના જ શબ્દોમાં. સૌપ્રથમ તમારો પરિચય આપો. હું રસિક મહારાજ, જો કે કચ્છ આખો જાણે જ છે. આજ મને જે આનંદ છે, જેમ મીરા
મોહનની વાય ગેલી હતી એમ હું નરેન્દ્ર મોદી પાછળ ગયેલો છું. એટલા માટે ગયેલો છું કારણ કે વર્ષોથી કોંગ્રેસ રાજ કરે છે. અમને એ ખબર નથી સરકાર કોને કહેવાય. નરેન્દ્ર મોદી આવ્યા પછી અમને ખબર પડી કે કલાકારોનો વેલ્યુ શું છે. નરેન્દ્ર મોદીને અમને જે પ્લેટફોર્મ આપ્યો છે અને નરેન્દ્ર મોદીએ જે અમારા માટે કર્યું છે એ બીજી કોઈ સરકાર અમારા માટે કર્યું નથી. હાસ્યની રીતે રજૂ એવી રીતે કરી શકું, કોંગ્રેસનો પંજો જે એનો બચાવો હોય તો ભાજપ સરકાર આવી જરૂરી છે. करिश्मा मानी. ઓકે, ક્યાંથી છો તમે? आदिपुर कच्छ. नरेंद्र मोदी ने सपोर्ट करने कारण શું? मैं नरेंद्र मोदी के लिए सिर्फ एक चीज बोलना चाहूंगी, अब नहीं चलेगा किसी का जोर, अब नहीं चलेगा किसी का जोर, गली गली में मोदी का शोर, गली गली में मोदी का शोर. વિનોદભાઈ ચાવડા આવશે તો સૌથી પહેલા મારી માંગ એ છે કે જેવી રીતે મહારાષ્ટ્રમાં મરાઠી પિક્ચરોને કંઈક સબસિડી મળે છે, ગુજરાતમાં ગુજરાતી પિક્ચરોને સબસિડી મળતી હતી, હમણાં ટૂંક સમય બંધ થઈ ગઈ છે, એવી રીતે જો કચ્છી પિક્ચરોને આવું કંઈ પ્રોત્સાહન મળે તો કચ્છી પિક્ચરો અને કચ્છ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું એવું વિકાસ થાય એવું મારું માનવું છે. શાંતિ જુનિયર્સ પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. એડમિશન આર ઓપન ફોર 2014-15. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21, નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. દર્શક મિત્રો, સમગ્ર ભારતમાં અત્યારે ચર્ચાનો મુદ્દો હું અત્યારે કહીશ મારા કેમેરામેનને કે ટીવી ઉપર લઈ જાય. છેલ્લા 10 દિવસથી, આમ તો કહી શકાય કોઈ મહિનાઓ સુધી, પરંતુ છેલ્લા 10 દિવસથી આ મુદ્દાને લઈને આખો રાજકીય રમત જે રમાઈ રહી છે કે રોબોટ વાડ્રાએ જે જમીનનું મોટું કૌભાંડ કર્યું છે એ મુદ્દે ખાસ કરીને આજે આપણી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહભાઈ જાડેજા છે. ત્યારે એમની સાથે મળશું કે આ રોબોટ વાડરાનો મુદ્દો જે છે એ ચૂંટણીના 3 દિવસ પહેલાં એની સીડી બહાર પાડવી અને આ સમગ્ર મુદ્દો જે છે એ કઈ દિશાએ ખાસ કરીને કોંગ્રેસને લઈ જશે અને આ મુદ્દાને હાઇલાઇટ કરવા પાછળ બીજેપીનું શું કારણ હોઈ શકે. તો એ મુદ્દો જે સામે પક્ષે પ્રિયંકા ગાંધીએ એ પણ કીધું છે કે અદાણીને પાણીના ભાવે જમીન મળી છે, તો એનો ખુલાસો ગૌતમ અદાણીએ આજે કચ્છ મિત્રના પહેલા પાને પણ આપણે વાંચ્યો હશે. તો આ બધા જ મુદ્દાને લઈને નવલસિંહભાઈનો જવાબ શું છે, મળીએ આપણે નવલસિંહભાઈ. આ વખતે જે લોકસભાની ચૂંટણીમાં આખા દેશમાં જે ખરેખર વાતાવરણ ઊભું કર્યું છે, આવી નિમ્ન કક્ષાની રાજનીતિ હું માનું છું કે ભૂતકાળમાં હવે ક્યારેય બની નહીં હોય. અને માત્ર ને માત્ર નિમ્ન કક્ષાની જે રાજનીતિની શરૂઆત થઈ છે એ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી તરફથી આ શરૂઆત થઈ છે. પોતે આખા ભ્રષ્ટાચારથી લીપાયેલા છે, પોતે આખી સરકાર ભ્રષ્ટાચારી છે, પણ જે પોતાના જે સામે જે પ્રશ્નો ઉઠેલા છે એ એક પણ પ્રશ્નનો જવાબ ના આપો અને માત્ર ને માત્ર એના ઉપર આક્ષેપ થાય એ આક્ષેપ. આજે હું એમ કહું, જાસૂસી કાંડનો જવાબ એક પણ વખત એમણે નથી આપ્યો. પછી એમના પ્રધાનમંડળમાં ભ્રષ્ટાચારી 3-4 મંત્રીઓ બેઠા છે, એમને રાજીનામું દેવાની પણ એ લોકોએ એમ કે ઓલું નથી કર્યું, એમ કે કરશી નથી કરી. લોકાયુક્ત બાબતે એમણે જે 45 કરોડ રૂપિયાનું જેવું આંધણ કર્યું અને પાછું લોકાયુક્ત જે કરવું પડ્યું, નિમવું પડ્યું, એના બાબતમાં પણ એ કોઈ દિવસ એમના સામેના જે આક્ષેપો છે એનો એ જવાબ આપતા નથી. વાડરાની બાબતની વાત જો કરતા હો, રોબર્ટ વાડરા, આજે કોઈ વ્યક્તિ, કોઈ રાજકીય જે પરિવાર છે કે જે આખા દેશ માટે જેને બલિદાનો આપ્યા છે, આ દેશ માટે એમણે મોતીલાલ નહેરુએ, જેને એમ કહેવાય કે પોતાના કપડાં પણ એ સ્ટીમરમાં લંડન ધોવડાવવાને ઇસ્ત્રી કરવા જતા હતા, એ મોતીલાલ નહેરુએ પોતાનો જેને કહેવાય બંગલા સહિત સંપત્તિ જે અને આઝાદીની લડાઈમાં આપી દીધી. અને એના પછી પણ જે એ પરિવારે જે આ દેશની સેવા કરી છે કે તમે એને જસ આપો, એનું સન્માન કરો, પણ કમસે કમ એને ભાંડવાનું કામ તો ન જ કરવું જોઈએ. અચ્છા, વાડરા છે કે એ પરિવાર સાથે જોડાયેલા હોય કે એમ ત્યાં એના જમાઈ હોય, તેથી તમે એકને એક વાત લઈને તમે બેસો. આજે કોઈ વ્યક્તિને ધંધો કરવાનો અધિકાર નથી,
આ દેશમાં દરેક વ્યક્તિ એક બાજુ તમે એમ કહેશો કે આ ભ્રષ્ટાચાર કરે છે, બીજી બાજુ જે વ્યક્તિ ધંધો કરે છે તો કે છે એ ધંધામાં આવું કરે છે. 1 લાખથી એમ કીધું કે હમણાં નરેન્દ્ર મોદી ટીવીમાં સતત ગઈ 1 લાખથી 300 કરોડ સુધીની એ યાત્રા જે છે એમાં કોંગ્રેસે આંખ આડા કાન કર્યા છે. તો આ જમીનોના ભાવ અને બીજી તરફ પ્રિયંકા ગાંધીનો જવાબ આપ્યો કે કચ્છમાં પાણીના ભાવે જમીનો આપી દેવી ઇન્ડસ્ટ્રીને. તો આ બધા મુદ્દાને કઈ રીતે મૂલવો છે? આજે બીજેપીના હું ઘણા કાર્યકરો એવા છે, ઘણા આગેવાનો અત્યારે સત્તા સ્થાને મંત્રીમંડળમાં પણ બેઠા હોય, એમનું પણ તમે જુઓ કે એ કઈ સ્થિતિએ હતા અને આજે કઈ સ્થિતિએ છે. આજે એક વસ્તુ તમને કહી દઉં કે 8-10 વર્ષ પહેલા જે જમીનોના ભાવ 50,000 લાખ રૂપિયા 5,000 રૂપિયા જે જમીનનો ભાવ હતો એ આજ 50 લાખ કરોડ રૂપિયા એકર થઈ ગઈ છે. એટલે ક્યાંક સંપત્તિ વધી હોય એનામાં એ પણ કારણો હોઈ શકે, અને સંપત્તિ વધી છે તો એને ધંધો કરીને સંપત્તિ વધારી છે, કોઈ એવો ભ્રષ્ટાચાર કરીને તો વધારી નથી. એની આખી રજિસ્ટ્રી છે, એનું આખો હરિયાણામાં જે પણ એને બધું જોયેલું આખી એના દસ્તાવેજો છે. અચ્છા, હવે એને બીજું તમને કીધું કે હંમેશા બીજેપી છે ને એવી રાજનીતિ કરે છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે લોકોની લાગણી કેવી ઉશ્કેરી અને મતો કેમ મેળવવા. હવે તાત્કાલિક અત્યારે અદાણીનું આજે ઇન્ટરવ્યુ આવ્યું, અદાણી પોતે ગૌતમ અદાણી અત્યારે એમ બોલે છે, બરાબર. હવે શું છે, 2 દિવસમાં જાણે કોઈ જવાબ ના આપે એટલે મારે જવાબ આપવો પડે છે કે એ લોકોને એમ કે હવે 2 દિવસ બાકી રહ્યા છે તો ખોટું હાલી જશે. આખરે તો અદાણી બિલકુલ જૂઠું બોલે છે, હું જાહેરમાં કહેવા માંગુ છું, બિલકુલ જૂઠું બોલે છે. અને એની તપાસ હું તો કહું મીડિયાએ કરાવવી જોઈએ ને તંત્રએ કરાવવી જોઈએ. કારણ કે એ એમ કહે છે કે કોંગ્રેસની સરકારોમાં મને જમીન આપવામાં આવી. કોંગ્રેસની સરકારોમાં જમીન ક્યારેક કદાચ આપવી હોય ને, માની લો કે કોંગ્રેસની સરકારોમાં તો 4-8 એકર જમીન સાંથણીમાં કિસાનોને પણ આપતી હતી, 2 ગુંઠા જમીન કિસાનોને આપતા હતા. હમણાં મારી પાસે એક એવો કિસ્સો આવ્યો છે કે પટેલ ચોવીસીના ગામોમાં જંત્રીના ભાવ વધારે છે, ત્યાં એક ખેડૂતે 2 ગુંઠા જમીન માંગી તો મહેસૂલ તંત્રે એવો જવાબ આપ્યો છે કે તમારી અપસેટ કિંમત 10,000 થી વધી જાય છે એટલે તમે આ જમીન ના આપી શકીએ. ઓલો ગમે તે કિંમતે લેવા તૈયાર છે તો એને નથી આપવી. અદાણીને રૂપિયા મીટર જમીન આપી છે, બરાબર છે. હવે એ રૂપિયા મીટર જમીન આપી છે અને અદાણી આ બિલકુલ ખોટું બોલે છે. ગૌચરની જમીન જે અપાવી છે એ એનું સેજ મંજૂર થયું એના પછી અપાઈ છે, અને સેજ એનું મંજૂર છે ને 2002 પછી થયું છે. કચ્છમાં 30 એપ્રિલના મતદાન યોજાશે, ત્યારે કચ્છની તમામ ન્યાય કોર્ટ તેમજ સરકારી, અર્ધ સરકારી તથા કંપનીઓના કર્મચારીઓ માટે જાહેર રજા રાખવામાં આવશે, જેથી કર્મચારીઓ મતદાન કરી શકે. નમસ્કાર. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, અને ચૂંટણી 5 વર્ષે આવતી હોય છે. આ નિયમ કોણે બનાવ્યો, શા માટે બનાવ્યો એ બહુ જ ચર્ચાનો વિષય છે. 5 વર્ષે ચૂંટણી શા માટે? પરંતુ આ ગાળો બહુ જ લાંબો છે. 12, 50, 60 એટલે કે 60 મહિના. અને દિવસો કેટલા થાય, કલાકો કેટલા થાય, સેકન્ડ કેટલા થાય, એ કેલ્ક્યુલેટર લઈ અને આપ એની ગણતરી કરી લેજો. એટલે ખૂબ જ લાંબો ગાળો છે. આપણે જ્યારે આક્ષેપો કરતા હોઈએ છીએ ત્યારે કોઈ જ વિચારતા નથી કે આપણી જવાબદારી શું છે. હમણાં જ્યારે હું ટીવી ચેનલ જોતો હતો ત્યારે વિદ્યા બાલનનો મેં ઇન્ટરવ્યૂ જોયો, અને ખૂબ જ કહી શકાય કે અત્યાર સુધીના તમામ ઇન્ટરવ્યૂમાં હું એને મોખરાનું સ્થાન આપીશ. એમણે કહ્યું કે હું કોઈની સામે આંગળી ચીંધીશ એ પહેલાં મારી આંગળીમાં આ નિશાન એટલે કે મતદાન કરેલા હોવાનું નિશાન ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારની તમામ ટીમ દ્વારા અમારા જે પણ પ્રતિનિધિ ગેરહાજર છે એમના વતી પણ આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે 30 તારીખના સવારે 7 થી કરી અને સાંજે 6 વાગ્યા સુધી, આમ 11 કલાક સુધી મતદાન મથક ખુલ્લું રહેશે. તો આપ મતદાન કરવાનું ચૂકશો નહીં. અન્યથા આપણે આપણો એક વોટ છે એ કદાચ આપણે નહીં કરીએ તો કદાચ એ ખોટો નેતા પણ 5 વર્ષ સુધી આપણી સમક્ષ આવી જશે. ત્યારે લોકસભા અને વિધાનસભાની 2 ચૂંટણી છે ત્યારે પૂરેપૂરું મતદાન થવું જોઈએ. ગમે એટલી ગરમી હોય, 43 ડિગ્રી હોય કે 44 ડિગ્રી હોય, પરંતુ પાણીની બોટલ લઈ, છત્રી લઈ અને હાથેમાં પંખો લઈને પણ તમારે મતદાન મથક સુધી જવાનું ટાળવું ન જોઈએ. અને આ દિવસે તમામ કચેરીઓ રજા પાડશે ત્યારે એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. અને 30 તારીખના પૂરેપૂરું મતદાન થવું જોઈએ. અને કહી શકાય કે કચ્છ જિલ્લો ભારતના અન્ય વિસ્તારો કરતાં એક રેકોર્ડ બ્રેક કહી શકાય કે એવું મતદાન કરે તો એવી અપીલ સાથે મહાસભા ન્યૂઝના તમામ પરિવાર, કચ્છિત ટીવી સમાચારના તમામ પરિવાર વતી ફરી એકવાર આપને અપીલ કરું છું કે 30 તારીખના જરૂર મતદાન કરશો. 30 તારીખના અમે મતદાન કરશું અને કરાવશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.